સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી હુડા અને તેના ડ્રાફ્ટ પ્લાન સામે 11 ગામોના ખેડૂતો અને મિલકત ધારકો દ્વારા ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે। આ યોજનામાં આશરે 19,000 એકર જમીનનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે પૈકી 40% નિયમ અનુસારની કપાતના કારણે ખેડૂતોની આશરે 7,600 એકર જમીન કપાતમાં જઈ રહી છે। ખેડૂતોના મતે આ કપાત તેમના સીધું આર્થિક નુકસાન પહોંચાડી રહી છે। અત્યાર સુધીમાં વિવિધ ગામોમાંથી 5,600 ઉપરાંત લેખિત વાંધા અરજીઓ રજૂ થઈ રહી છે, જેમાં હડિયોલ ગામના આશરે 2200 જેટલા ખાતેદારોએ વાંધો નોંધાવ્યો છે। ખેડૂતો ખાસ કરીને કપાત થયેલી જમીનના 15% હિસ્સાની જાહેર હરાજી કરીને તેમાંથી વિકાસ કામો કરવાના સરકારી નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે અમારા જ પૈસે અમારો વિકાસ જોઈતો નથી। હુડા હટાઓ સંકલન સમિતિ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે અને જો હુડા રદ નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર કાર્યક્રમો અને દેખાવો કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આ હુડાના વિરોધમાં વાદ આપવાનું શરૂ થઈ અત્યાર સુધી કેટલી અરજીઓ વાદ રજૂ કરવામાં આવી છે? આજે અમારા ટોટલ 11 ગામોમાંથી 3 ગામોની વાંધા અરજીઓની કામગીરી પૂર્ણ થઈ છે અને બધા જ થઈને 5,650 જેટલા વાંધા અમે એના રજિસ્ટર મેન્ટેન કરી રહ્યા છીએ અને અમારા રજિસ્ટરો મુજબ 5,650 જેટલી વાંધા અરજીઓ આજે આ દિન સુધીમાં કલેક્ટર ઓફિસે અમે જમા કરાવી ચૂક્યા છીએ। મુખ્ય ઉદ્દેશ શું હોય છે વાંધા અરજીમાં? મુખ્ય ઉદ્દેશમાં વાંધા અરજીમાં હુડા રદ કરો એવો જ વાંધો મોટાભાગની અરજીઓમાં તમામ ખેડૂતોએ ઉઠાવ્યો છે કે અમને હુડા જોઈતું નથી અને હુડા રદ કરો। એના કારણો પણ ખેડૂતોએ પોતાની મૌલિક ભાષામાં દર્શાવ્યા છે કે અમને હુડા કેમ નથી જોઈતું, એ બધા જ માહિતી અંદર ભરીને ખેડૂતો પોતાની રીતે પોતાનો વાંધો રજૂ કરી રહ્યા છે।